हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। વિડિયો જે છે તમને ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે। વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। નવા સિલેબસ મુજબ મિત્રો આપણે જે છે 40 જેટલા જીકેના એમસીક્યુ આજના વિડિયોમાં લઈને આવ્યા છીએ। તો તમે વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, કયા નૃત્યના ગુરુઓને નટુવાંશ કહેવામાં આવે છે? કયા નૃત્યના ગુરુને જે છે એ નટુવાંશ તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મોહિનીઅટ્ટમ આવશે। બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો, મોહિનીઅટ્ટમ આ જે છે નૃત્યના ગુરુઓને શું તો નટુવાંશ તરીકે એમને ઓળખવામાં આવે છે। અને મોહિનીઅટ્ટમ જે છે કયા રાજ્યનું છે? તો કયા રાજ્યનું આવશે? કેરળ રાજ્યનું છે। બરાબર, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મોહિનીઅટ્ટમ જે છે નૃત્ય કયા રાજ્યનું? તો કેરળ રાજ્યનું છે। અને મિત્રો ખાસ યાદ રાખજો, કેરળ રાજ્યના 2 શાસ્ત્રીય નૃત્યો જે છે જાણીતા છે। એક છે મોહિનીઅટ્ટમ અને બીજું છે કથકલી। બરાબર, બંને વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાંદીમાંથી બનાવેલ આભૂષણોને શું કહેવામાં આવે છે? ચાંદીમાંથી બનાવેલા આભૂષણોને નીચેનામાંથી શું કહેવામાં આવે છે એવું અહીંયા આપણને પૂછેલું છે। તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ગુંચી કહેવામાં આવે છે। બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે। ચાંદીમાંથી બનાવેલા આભૂષણને શું તો ગુંચી કહેવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કરતાર, ઉતાવળી, ફોફલ અને ઓજત નીચેનામાંથી કઈ નદીની સહાયક નદીઓ છે? કરનાર, ઉતાવળી, ફોફલ, ઓજત આ બધી જે છે કઈ નદીની જે છે સહાયક નદી છે? તો કઈ નદીની આવશે અહીંયા રાઈટ આન્સર? ભાદર નદીની આવશે। ખાસ યાદ રાખજો, કરનાર, ઉતાવળી, ફોફલ અને ઓજત આ જે છે કઈ નદીની સહાયક નદી? તો ભાદર નદીની જે છે સહાયક નદીઓ છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવવામાં આવેલો છે? મૂળભૂત ફરજોનો વિચાર જે છે કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા રશિયા આવશે। બરાબર, રશિયા જે છે એ દેશના બંધારણમાંથી જે છે અપનાવેલો છે મૂળભૂત ફરજનો વિચાર। ખાસ યાદ રાખજો મિત્રો, બ્રિટનમાંથી જે છે સંસદીય પ્રણાલી લેવામાં આવી છે। અમેરિકા પાસેથી મૂળભૂત અધિકારો અને આયર્લેન્ડના બંધારણમાંથી જે છે રાજ્યનીતિના માર્ગદર્શકનો સિદ્ધાંત જે છે એ લેવામાં આવ્યા છે। તમામ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં 1:41માં ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન, સાચા વિધાનો જણાવો। અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે। જોઈએ આપણે, પાટણમાં આવેલ રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવેલ છે જે 7 માળની છે। પાટણમાં આવેલી રાણીની વાવ જે છે રાણી ઉદયમતીએ બંધાવેલી છે અને એ 7 માળની છે। તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? પહેલું વિધાન સાચું છે। બરાબર, મૂળરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે। શું આવશે? મૂળરાજ સોલંકીએ સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલ છે। મિત્રો શું આવશે અહીંયા? મૂળરાજ સોલંકી નહીં આવે, સિદ્ધરાજસિંહ સોલંકી જે છે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું છે સહસ્ત્રલિંગ તળાવ। બરાબર, પહેલું વિધાન એક જ સાચું છે, માત્ર એક વિધાન આપણને અહીંયા સાચું આપેલું છે। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી થઈ? સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત જે છે એ ક્યારથી થઈ? તો 2001થી થઈ હતી। ખાસ યાદ રાખજો, સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત ક્યારથી? તો 2001ની સાલથી જે છે સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત થયેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો ગવર્નર જનરલ પોતાને બંગાળનો વાઘ કહેતો હતો? નીચેનામાંથી કયો ગવર્નર જનરલ જે છે પોતાને બંગાળનો વાઘ કહેતો હતો? તો કયો આવશે? ગવર્નર જનરલ વેલેસ્લી આવશે। ખાસ યાદ રાખજો, વેલેસ્લી જે છે મિત્રો પોતાને બંગાળનો વાઘ જે છે એ તરીકે ઓળખતો હતો, એટલે કે એવું કહેતો હતો। મિત્રો વાત કરીએ એનો સમયગાળો હતો 1798થી 1805। બરાબર, અને એને જે છે સહાયકારી યોજનાની શરૂઆત કરી હતી। એ પહેલાં જે છે આ યોજનાનો પ્રયોગ ફ્રાન્સીસી ગવર્નર ડુપ્લેએ જે છે કર્યો હતો। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો સત્ર સમાપ્તિની અને વિસર્જન કરી શકે છે? ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ જે છે રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે? તો કયા અનુચ્છેદ હેઠળ આવશે રાઈટ આન્સર? અહીંયા 174 અનુચ્છેદ જે છે એના અંતર્ગત રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્ર સમાપ્તિ અને વિસર્જન જે છે એ કરી શકતા હોય છે અનુચ્છેદ 174 મુજબ। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય છે? ચૂંટણી આયોગમાં જે છે મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત જે છે બીજા કેટલા ચૂંટણી કમિશનર હોય? તો કેટલા આવશે? અન્ય
રાષ્ટ્રપતિ મિત્રો વખતો વખત નક્કી કરે ને એટલા હોય છે, બરાબર. ચૂંટણી આયોગમાં જે છે મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બીજા કેટલા, તો રાષ્ટ્રપતિ વખતો વખત નક્કી કરે એટલા જે છે અન્ય ચૂંટણી કમિશનર બીજા હોય છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? કઈ નદી જે છે કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? તો કઈ નદી આવશે અહીંયા? રાઈટ આન્સર હાથમતી આવશે, ખાસ યાદ રાખજો. હાથમતી જે છે એ કિરાત કન્યા તરીકે પણ ઓળખાતી નદી છે. મિત્રો ઉન્મત્ત ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? આવો ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? ઘેલો નદીને જે છે એ ઉન્મત્ત ગંગા તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો અહીંયા આપણને એવું પૂછાય કે માલધારીઓની માતા તરીકે ઓળખાતી નદી કઈ? તો મચ્છુ નદી આવશે. અબોલા રાણી તરીકે કઈ નદી ઓળખાય? તો રાવલ નદી આવશે, બરાબર. રાવલ નદી જે છે અબોલા રાણી તરીકે ઓળખાતી નદી છે. મિત્રો આ રાવલ નદી જે છે ને ગીર વિસ્તારની અંદર જોવા મળશે આપણને. મિત્રો આ રાવલ નદીને જે છે અબોલા રાણી તરીકેની ઉપમા આપનાર જે છે એ કોણ હતા? ગુજરાતી સાહિત્યકાર હતા, એમનું નામ છે ઝવેરચંદ મેઘાણી. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જો 3 તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની 17 તારીખે કયો વાર હશે? જો 3 તારીખે ગુરુવાર હોય તો તે જ મહિનાની 17 તારીખે કયો વાર હશે? શું આવશે? ગુરુવાર જ આવશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા પૈકી કઈ એવી ખમીરવંતી પ્રજા છે જ્યાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી? સૌરાષ્ટ્રની વિવિધ પ્રજા પૈકી જે છે કઈ એવી ખમીરવંતી પ્રજા છે જેમાં સ્ત્રીઓમાં જે છે ઘૂમટો નથી? તો મેર પ્રજા આવશે અહીંયા, રાઈટ આન્સર. ખાસ યાદ રાખજો, સૌરાષ્ટ્રની વિવિધ પ્રજાઓ પૈકી જે છે એ મેર જે છે એ ખમીરવંતી પ્રજામાં સ્ત્રીઓમાં ઘૂમટો નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીઓના પ્રવાહની સામે ઘસે છે. આ સ્થિતિ કયા નામે ઓળખાય છે? કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં જે છે સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી જે છે ઊંચી દિવાલની જેમ નદીઓના પ્રવાહની સામે ઘસે છે. આ સ્થિતિને જે છે શું કહેવામાં આવે છે? તો એને ઘોડા ભરતી કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી જે છે ઊંચી દિવાલની જેમ નદીઓના પ્રવાહની સામે ઘસે છે. આને શું? તો ઘોડા ભરતી તરીકે એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો કેટલીક નદીઓના મુખ જે છે વિસ્તારોમાં સમુદ્ર મોજા પ્રચંડ ગતિથી જે છે ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસે છે. આ સ્થિતિને ઘોડા ભરતીના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો ચીનમાં આવેલી ક્વિયાનટાંગ નદીમાં જે છે હોંગજુએ પાસે જે છે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. અને ભારતમાં વાત કરીએ સૌથી મોટી ઘોડા ભરતી તો ગંગા નદી હુગલીમાં જે છે કલકત્તા પાસે આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણમાં સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે? ભારતીય બંધારણમાં જે છે સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જે છે જોગવાઈ કરવામાં આવી છે? તો કયા અનુચ્છેદ આવશે અહીંયા? રાઈટ આન્સર 368 મુજબ જે છે જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય બંધારણમાં સુધારા કરવા જે છે સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ? તો 368 જે છે એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કયા સ્થળેથી જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ કરાવ્યો હતો? નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જે છે કયા સ્થળેથી જળ સંચય જન ભાગીદારીનો જે છે શુભારંભ કરાવ્યો હતો? તો એ કરાવ્યો હતો સુરત ખાતેથી, ખાસ યાદ રાખજો. નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કયા સ્થળેથી? તો સુરત ખાતેથી જે છે એ જળ સંચય જન ભાગીદારીનો શુભારંભ કરાવેલો હતો, ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો છે? ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર જે છે એ કેવો અધિકાર છે? તો એ રાજકીય અધિકાર છે, બરાબર. રાજકીય અધિકાર છે. ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર કેવો? તો રાજકીય અધિકાર છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજ દર્શાવી છે? ભારતના બંધારણમાં જે છે ભારતના દરેક નાગરિક માટે જે છે કુલ કેટલી મૂળભૂત ફરજો જે છે દર્શાવવામાં આવેલી છે? તો કેટલી આવશે? રાઈટ આન્સર અહીંયા 11 આવશે, બરાબર. 11 જેટલી જે છે એ મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે ભારતના બંધારણમાં. ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી? તો 11 જેટલી જે છે મૂળભૂત ફરજો દર્શાવવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં નીચે પૈકી કયા રાજાઓના શિલાલેખ આવેલ છે? જૂનાગઢમાં જે છે ગિરનારની તળેટીમાં નીચેનામાંથી કયા રાજાઓના શિલાલેખ જે છે એ આવેલા છે? તો શું હશે? જોઈએ આપણે. સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા, આ ત્રણેય જે છે એમના આવેલા છે. સિદ્ધરાજ સિંહના નહીં આવે, સિદ્ધરાજ જયસિંહના નહીં આવે, બરાબર. સમ્રાટ અશોક, સ્કંદગુપ્ત અને રુદ્રદામા, આ ત્રણેય જે છે રાજાઓના શિલાલેખ આવેલા છે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં, ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોનો સમાવેશ સંસદમાં થતો નથી? નીચેનામાંથી કોનો સમાવેશ જે છે એ સંસદમાં થતો નથી? તો કોનો સમાવેશ નહીં થાય? ઉપરાષ્ટ્રપતિનો નહીં થાય, બરાબર. સંસદમાં જે છે ઉપરાષ્ટ્રપતિનો સમાવેશ થતો નથી. લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ આ ત્રણેયનો જે છે સંસદમાં સમાવેશ થાય છે, ઉપરાષ્ટ્રપતિનો નહીં થાય. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, સાચા વિધાનો અહીંયા આપણને મિત્રો જણાવવાના કીધા છે. જોઈએ આપણે, પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી. પલ્લવ વંશનો સ્થાપક શ્રી વિષ્ણુ હતો. શું આવશે રાઈટ આન્સર અહીંયા? બંને વિધાનો સાચા આપેલા છે. પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમ હતી, પહેલું વિધાન સાચું છે, અને પલ્લવ વંશનો સ્થાપક જે છે શ્રી વિષ્ણુ હતો. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, બરાબર. શ્રી વિષ્ણુ મિત્રો એની રાજધાની કાંચીપુરમ હતી અને એ વૈષ્ણવ ધર્મનો અનુયાયી હતો, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો કિરાર્તા જોનિયમનો લેખક જે છે ભારવી એ શ્રી વિષ્ણુના દરબારમાં હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો વાત કરીએ પલ્લવ વંશનો અંતિમ શાસક, બરાબર. અંતિમ શાસક જે છે એ અપરાજિત વર્મન હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, જોડકા જોડો. મિત્રો અહીંયા આપણને જોડકા આપેલા છે, જોડકા જોડવાના છે, બરાબર. જોઈએ આપણે, બંગ આંદોલન. બંગ આંદોલન જે છે 1905માં આવશે, બરાબર. બંગ આંદોલન 1905માં આવશે. મિત્રો બંગ આંદોલન પછી જે છે મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી 1906માં, બરાબર. ચોરી ચોરા કાંડ 1922માં આવશે. પુના પેકેટ જે છે 1932માં આવશે. આ રીતે જે છે એ આપણું જોડકું થશે. ચોરી ચોરા કાંડ મિત્રો 5 ફેબ્રુઆરી 1922, પુના પેકેટ 24 સપ્ટેમ્બર 1932, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, તારીખ પણ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની છે? ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં જે છે એ ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા જે હોય એ કોની છે? તો એ સત્તા સંસદની છે. ખાસ યાદ રાખજો, એ સત્તા કોની? તો સંસદની છે. ભારતના ઉચ્ચ ન્યાયાલયમાં જે છે, ઉચ્ચતમ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિઓની સંખ્યામાં વધારો કરવાની સત્તા કોની? તો સંસદની એ સત્તા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલાઉદ્દીનના બીજી વખતના આક્રમણ સમયે કોણે કર્ણદેવને શરણ આપી હતી? અલાઉદ્દીન જે છે બીજી વખત આક્રમણ કરે છે ત્યારે કર્ણદેવને કોને જે છે આશરો આપ્યો હતો? તો એ રામચંદ્રએ આપેલો હતો, ખાસ યાદ રાખજો. અલાઉદ્દીનના બીજી વખતના આક્રમણ સમયે જે છે કર્ણદેવને કોણે? તો રામચંદ્ર જે છે એમને શરણ આપી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હિન્દુ કોડ બિલ જે સુપ્રીમ કોર્ટમાં ધર્મ નિરપેક્ષતાના મુદ્દા માટે લોકપ્રિય થયું તે કઈ અભિપ્રાયમાં સંબંધિત છે? હિન્દુ કોડ બિલ જે છે એ સુપ્રીમ કોર્ટમાં ધર્મ નિરપેક્ષતાના મુદ્દા માટે લોકપ્રિય થયું હતું, તે કઈ અભિપ્રાયમાં સંબંધિત છે? તો કઈ આવશે રાઈટ આન્સર અહીંયા? શાહબાનુ કેસ આવશે, બરાબર. શાહબાનુ કેસ. મિત્રો આમાં જે છે મહિલાઓને આર્થિક સહાય પ્રાપ્ત થતી હોય છે, અને અથવા તો જે અન્ય ધર્મના જે છે એટલે કે મુસ્લિમ સંપ્રદાયની મહિલાઓને પણ આમાં જે છે આર્થિક રક્ષણ પ્રાપ્ત થતું હોય છે, એના માટેનો જે છે એ આ શાહબાનુ કેસ છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાઈકા વિદ્રોહ ક્યારે થયો હતો? પાઈકા વિદ્રોહ જે છે એ ક્યારે થયો હતો? 1817માં આવશે, બરાબર. ઓરિસ્સા રાજ્ય જે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. પાઈકા વિદ્રોહ 1817માં થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોની મંજૂરી વગર બંધારણમાં સુધારો કરી શકાતો નથી? કોની મંજૂરી વગર જે છે બંધારણમાં સુધારો કરી શકાતો નથી? તો કોની મંજૂરી આવશે અહીંયા? આપેલ તમામ આવશે. લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા આપેલ તમામ જે છે એમની મંજૂરી વગર બંધારણમાં જે છે સુધારો કરી શકાતો નથી, ખાસ યાદ રાખીશું આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીએ નવજીવન માસિક કોની પાસેથી લીધું હતું? ગાંધીજીએ નવજીવન માસિક જે છે કોની પાસેથી લીધું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિક, ઇન્દુ ચાચા જે છે એમની પાસેથી ગાંધીજીએ નવજીવન માસિક જે છે એ લીધેલું હતું, ખાસ યાદ રાખજો આપણે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના છે. જોઈએ આપણે, ઇન્ડો યુનાની શાસકોમાં સૌથી વધુ પ્રખ્યાત મિનાન્ડર હતો, તેને નાગસેનથી બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. શું આવશે? ઇન્ડો યુનાની શાસકોમાં સૌથી વધુ પ્રખ્યાત મિનાન્ડર હતો, સાચી બાબત છે, અને એને નાગસેનથી જે છે પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ઇન્ડો યુનાની શાસકોમાં તે સૌથી વધુ વિખ્યાત હતો, અને એની રાજધાની સાકલ હતી, જે શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું, બરાબર. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એની રાજધાની કઈ? તો સાકલ એની રાજધાની હતી. અને મિત્રો બૌદ્ધ સાધુ નાગસેને એને જે છે બૌદ્ધ ધર્મની દીક્ષા આપી હતી, નાગસેન, બરાબર. બંને વિધાનો સાચા જ આપેલા છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જે છે જાણીતો ફોન નંબર નીચેનામાંથી કયો છે? તો કયો આવશે અહીંયા રાઈટ આન્સર? 1551 આવશે, ખાસ યાદ રાખજો. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો? તો 1551 જે છે કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
મેદાનો કુલ ભૂમિખંડનો કેટલો ભાગ રોકે છે? મેદાનો જે છે કુલ ભૂમિખંડનો કેટલા ટકા ભાગ જે છે એ રોકે છે? તો મેદાનો 41% જેટલો ભાગ રોકે છે. ખાસ યાદ રાખજો, મેદાનો કુલ ભૂમિખંડનો જે છે 41% જેટલો ભાગ રોકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બાળભૂતનો મેળો ક્યાં ભરાય છે? બાળભૂતનો જે મેળો જે છે એ ક્યાં ભરાય છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ ભરૂચ ખાતે જે છે બાળભૂતનો મેળો જે છે એનું આયોજન થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધીજીને રામ નામનો મંત્ર કોણે આપ્યો હતો? ગાંધીજીને મિત્રો રામ નામનો મંત્ર જે છે એ કોણે આપ્યો હતો? તો મિત્રો રંભા એમને જે છે આપેલો હતો ગાંધીજીને રામ નામનો મંત્ર, આપણે સૌ જાણીએ છીએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રૂપિયાનું ઝાડ ચિત્રકૃતિ માટે કોણ જાણીતું છે? રૂપિયાનું ઝાડ આકૃતિ જે છે ચિત્રકૃતિ એના માટે કોણ નીચેનામાંથી જાણીતું છે? તો કોણ આવશે અહીંયા? રસિકલાલ પરીખ આવશે. બરાબર, રસિકલાલ પરીખ જાણીતા છે. રૂપિયાનું ઝાડ કૃતિ માટે કોણ? તો રસિકલાલ પરીખ જે છે એ જાણીતા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ જે છે નીચેનામાંથી કોણ હોય? તો મિત્રો રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે મુખ્યમંત્રી. ખાસ યાદ રાખજો, રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ? તો મુખ્યમંત્રી જે છે એ રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોઈએ આપણે શું આવશે. દેવની મોરી બૌદ્ધ સ્તૂપનું નિર્માણ રુદ્રસેન ત્રીજા દ્વારા થયું હતું. તે અરવલ્લી જિલ્લાના પુનસરી ખાતે આવેલ છે. પનસુરી ખાતે આવેલ છે. શું આવશે? બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો અહીંયા આપણને દેવની મોરી સ્તૂપ જે છે એનું નિર્માણ રુદ્રસેન ત્રીજા દ્વારા થયું હતું અને અરવલ્લી જિલ્લાના પનસુરી ખાતે જે છે આવેલું છે. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. મિત્રો અહીંયા જે છે ઈસવીસન 3જી સદી આસપાસ જે છે અરવલ્લી જિલ્લાના શામળાજીથી 2 કિલોમીટરના અંતરે દેવની મોરી નામના સ્થળે જે છે બૌદ્ધ સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે. અહીંના જે છે અવશેષોને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે. દેવની મોરી સ્થળે જે છે અનેક ભિક્ષુઓનો જે છે વસવાટ પણ હતો. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વારલી જનજાતિ વિશે ખોટું વિધાન જણાવો. વારલી જનજાતિ વિશે ખોટું વિધાન આપણને જણાવવાનું કીધું છે. જોઈએ આપણે, તે ભીલની જે એક પેટા જાતિ ગણાય છે. સાચું વિધાન છે મિત્રો. વારલી જે છે જનજાતિ એ ભીલની જે એક પેટા જાતિ ગણાય છે. પહેલું વિધાન સાચું છે. તેઓમાં નિગ્રો જાતિનું તત્વ જોવા મળે છે. સાચું છે. બીજું વિધાન પણ આપણને સાચું આપેલું છે. જોઈએ ત્રીજું વિધાન, એમની ભાષા કચ્છી હતી. મિત્રો આ વિધાન આપણને ખોટું આપેલું છે. કચ્છી ભાષા નહીં આવે એમની. બરાબર, એમની ભાષા કચ્છી નથી. કઈ હતી? કોકણી ભાષાનું પ્રભુત્વ એમાં જોવા મળતું હતું. કોકણી ભાષા. બરાબર, કચ્છી ભાષા નહીં આવે. ત્રીજું વિધાન આપણને એક ખોટું આપેલું છે અને પહેલું અને બીજું વિધાન સાચું આપેલું છે. મિત્રો આ જાતિઓ જે છે મુખ્યત્વે સુરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં જે છે વસ્તી જોવા મળે છે આપણને, અને એવો જે છે ભીલની જ એક પેટા જાતિ ગણાય છે. પહેલું અને બીજું સાચું છે. ત્રીજું વિધાન ખોટું આપેલું છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણે મરાઠીમાં મહારાષ્ટ્ર ધર્મ નામનું સામયિક બહાર પાડ્યું હતું? નીચેનામાંથી જે છે કોણે મરાઠીમાં મહારાષ્ટ્ર ધર્મ નામનું સામયિક જે છે બહાર પાડ્યું હતું? તો વિનોબા ભાવે જે છે એમણે બહાર પાડ્યું હતું. ખાસ યાદ રાખજો, મરાઠીમાં મહારાષ્ટ્ર ધર્મ નામનું સામયિક કોણે? તો વિનોબા ભાવે જે છે એમણે બહાર પાડેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક માટેનો અનુચ્છેદ કયો છે? યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક માટેનો અનુચ્છેદ જે છે એ કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 315 આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની નિમણૂક માટેનો અનુચ્છેદ કયો? તો આર્ટિકલ 315 મુજબ જે છે આવશે રાઈટ આન્સર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ સંસ્થાઓમાં સૌથી નાનું એકમ કયું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. આઈ થિંક આ ક્વેશ્ચન આપણે 41માં રાખવાનો હતો, પરંતુ અહીંયા આવી ગયો છે. સોરી, જોઈએ આપણે તોય પંચાયતી રાજ સંસ્થાઓમાં જે છે સૌથી નાનું એકમ ગ્રામસભા છે. બરાબર, સાવ ઇઝી ક્વેશ્ચન હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, દ્વિતીય બૌદ્ધ સભા પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? દ્વિતીય બૌદ્ધ પરિષદનું જે છે આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? તો વૈશાલી ખાતે જે છે બીજી બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે. બીજી બૌદ્ધ સભાનું આયોજન ક્યાં? તો વૈશાલી ખાતે કરવામાં આવેલું હતું. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? 21મી માર્ચ પછી જે છે એ ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય જે છે કઈ તરફ આગળ વધતો જોવા મળે છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો તમારે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે.
મિત્રો કોમેન્ટ તમે જરૂરથી કરી દેજો અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી અમને પણ ઉપયોગી બને. ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.